સોલ્વ કરીશું. પરમાણુ 2 મોલ કાર્બિનોલનું 150 ml જલીય દ્રાવણ બનાવે છે તો કેટલા ગ્રામ કાર્બિનોલની જરૂર પડશે? એની માટે MCQ આપેલા છે. એક 9.61, B માં આપેલું છે 2.4, C માં આપેલું છે 9.6 × 10⁻³ અને D માં આપેલું છે 4.3 × 10⁻². ચાલો આપણે સોલ્યુશન કરીશું. તો સૌપ્રથમ આપેલું શું છે? મોલારિટી આપેલી છે. મોલારિટી કેટલી આપેલી છે? 2 મોલ. જલીય દ્રાવણ બનાવે છે. જલીય દ્રાવણ બનાવે છે. દ્રાવણનું કદ આપેલું છે. દ્રાવણનું કદ શામાં આપેલું છે? તમારે ml માં આપેલું છે. ml કેટલા છે? 150 ml. કેટલા ગ્રામ? એટલે દ્રાવ્યનું દળ તમારે શોધવાનું છે. દ્રાવ્યનું દળ હંમેશા ગ્રામમાં હોય એ તમારે શોધવાનું છે. એની માટે જુઓ, દ્રાવ્ય દળ શોધવા માટે આપણે જરૂર શું પડશે? કે મોલારિટી બરાબર દ્રાવ્યનું દળ ગ્રામમાં એને ગુણ્યા અથવા છેદમાં શું આવશે? દ્રાવ્યનો અનુપાત ગુણ્યા દ્રાવણનું કદ ml માં આપેલું છે. જો ml માં આપેલું હોય તો 1000 વડે ગુણવાના, ml માં ના આપ્યું અને લિખિતમાં આપ્યું હોય તો 1000 વડે ગુણવાના નહીં. જો ml માં આપેલું છે એટલે ઉપર 1000 વડે આપણે ગુણી કાઢીશું. જો મોલારિટી આપેલી છે અને દ્રાવ્યનું દળ શોધવાનું છે. દ્રાવ્ય કોણ છે? એટલે કાર્બિનોલ છે. કાર્બિનોલ એટલે મિથેનોલ. કાર્બન એટલે શું થાય? મિથેનોલ. CH3OH. તો CH3 એટલે શું? કાર્બનનું ભાગ, હાઇડ્રોજનનું 3 ને 1 4 એટલે 4 12 4 16 32. ઓક્સિજન શું થાય ને? એટલે 32 ગ્રામ પર મોલ. કેટલા માટે આપેલું છે? તમારે 2 મોલારિટી આપેલી છે. દ્રાવ્યનું દળ તમારે શોધવાનું છે. દ્રાવ્યનું દળ એને ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનો અનુપાત કેટલો છે તમારો? 32. એને ગુણ્યા દ્રાવણનું કદ આપેલું છે તમારે 150. ચાલો, દ્રાવ્યનું દળ શોધવા માટેનું સૂત્ર બનાવીશું. દ્રાવ્યનું દળ બરાબર 32 ગુણ્યા 32 અને 150 ઉપર જશે તો 2 ગુણ્યા 32 એને ગુણ્યા 150 છેદમાં આવશે તમારા 1000. 100 ઉડી જશે. 32 × 64 ગુણ્યા 15 કરીશું એટલે 960 આવશે. 960 ભાગ્યા તમારે 100 કરવાના. 960 ભાગ્યા 100 બરાબર. 100 ઉડી જાય. આ 10 આપેલા છે છેદમાં 1 પોઈન્ટ કાઢી કાઢો. 9.6 તમારો જવાબ આવી જશે મોલારિટી. એટલે તમારો જવાબ આપેલો છે A.